વાંકાનેર ખાતે ગઢની રાંગ વિસ્તારમાં આવેલા બહુચરાજી મંદિરના સાનિધ્યમાં પ્રાચીન બહુચરાજી ગરબી યોજાય છે, જેમાં 500થી વધુ બાલિકાઓ નવરાત્રિમાં નવદુર્ગાની આરાધના કરે છે। આ વર્ષે 45 જેટલી મુસ્લિમ સમાજની બાળિકાઓ પણ ભાતીગળ વસ્ત્રોમાં ગરબે ઘૂમશે। ગરબીમાં દાતાઓ પણ સ્વયંભૂ રીતે મન મૂકીને વિવિધ પ્રકારના પ્રસાદ અને લાહણીના વિતરણ કરે છે। જગદીશભાઈ જોશી તથા એના મિત્ર મંડળ તરફથી આ ગરબી અમે 15 વર્ષથી ચલાવી છીએ। આજની તારીખે અમારે ત્યાં 520 જેવી છોકરીઓ રમે છે। રાસ 2 વર્ષથી માંડીને 16 વર્ષ લગીની દીકરીઓ હોય છે। કોઈ પણ જાતની આમાં જ્ઞાતિભેદ કોમભેદ કાંઈ હોતો નથી। આમાં 30-40 છોકરીઓ તો મુસ્લિમ સમાજની પણ છે, જે બધી બાળાઓની જેમ તૈયાર થઈને દરેક કાર્યક્રમમાં ભાગ લે છે। કોઈ પણ બાળા આગળથી કોઈ ફી અમે લેતા નથી, કે ફાર્મ ફાળો કરવા જતા નથી। દાતાઓ તરફથી બાળાઓને પુષ્કળ પ્રસાદીઓ આવી રહી છે, પુષ્કળ લાણીઓ આવી રહી છે। 9 દિવસ બાળાઓને આઈસ્ક્રીમ, ઠંડા પીણા, પેકેટ, નાસ્તાના ચોકલેટો વગેરે આવી રહ્યું છે। અલગ અલગ સ્પર્ધાઓ હોય છે। એકદમ આ આધુનિક યુગમાં જ્યારે નવા ડિસ્કો ગરબા ચાલુ થયા ત્યારે અમારે ત્યાં બાળાઓ એકદમ માતાજીના ગરબા 2 વર્ષથી માંડીને 16 વર્ષની બાળાઓ એકદમ મૃત ભાવે માતાજીની આરાધના કરે છે।